હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું ડોનટ્સ. બાળકોને ફેવરેટ એવા ડોનટ્સ આપણે રેડી કરીશું. તેના માટે આપણે 1 કપમાં થોડું ગરમ દૂધ કરીને લઈ લીધું છે. તેમાં આપણે 2 ચમચી ખાંડ નાખેલી છે અને 1 ચમચી ઈસ્ટ નાખેલું છે. કરિયાણાની દુકાને ઈસ્ટ બધે મળી જતું હોય છે. આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકીને રહેવા દઈશું અને 10-15 મિનિટ રેસ્ટ આપશું. ત્યાર પછી એક મોટું વાસણ લીધું છે, તેમાં 1 વાટકો મોટો મેંદાનો લોટ લીધેલો છે. તમે ઘઉંનો પણ નાખી શકો છો. અત્યારે આપણે મેંદાનો લોટ લીધો છે, તેમાં દળેલી ખાંડ નાખવાની છે 2 ચમચી. 2 ચમચી દહીં નાખેલું છે. જે ઈસ્ટ આપણે રાખેલું છે 10-15 મિનિટ રાખ્યું છે, ત્યાર પછી તેને આપણે તેમાં ઉમેરી દઈશું અને એમનો લોટ બાંધી લેશું. સાદું જ થોડું એવું મીઠું નાખેલું છે. બધું મિક્સ થઈ જાય આવો નરમ લોટ બાંધી લેવાનો છે. ત્યાર પછી થોડું બટર નાખીને આપણે મસળવાનો છે. લોટને સરસ સોફ્ટ બનાવવાનો છે. તેના માટે થોડું બટર એડ કરીને મસળી લેશું 10 મિનિટ. જો આ રીતના એકદમ સોફ્ટ થઈ જવો જોઈએ, લોટ હાથમાં ન ચોંટવો જોઈએ, એ રીતનો થઈ જાય ત્યાર પછી તે જ વાસણમાં આપણે ઢાંકીને રાખી દેવાનો છે. 1 કલાક રાખીશું એટલે લોટ ડબલ થઈ જાય. એ રીતના તમે જોઈ શકો છો 1 કલાક પછી લોટ ડબલ થઈ ગયો છે. ત્યાર પછી થોડો એવો મિક્સ કરીને એર થોડી નીકળી ગઈ ત્યાર પછી આપણે લુયા પાડી લેવાના છે. આ રીતના આપણે 4 કટ મારી દીધા છે. લોયા પાડીને ડોનટ્સનો શેપ આપવાનો છે. તેના માટે આપણે જેમ રોટલીનો કે લોયો બનાવતા હોય એ રીતના લોયો બનાવી લેવાનું છે અને થોડું એવું ઉપરથી થોડું ભાર દઈ દઈશું કોઈ પણ વાસણથી કે હાથેથી, એટલે ફ્લેટ થઈ જશે. અને બટર પેપર એક પ્લેટમાં રાખીશું એટલે ચોટશે નહીં. આ રીતના તેને પણ ઢાંકીને રેસ્ટ આપ્યો તો ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. તેને પણ અડધી કલાક જેટલું રહેવા દીધું હતું. ત્યાર પછી ફૂલી જાય ત્યાર પછી તેને શેપ આપવા માટે કોઈ પણ ઢાંકણ કે તો કોઈ પણ નોઝર તમારી પાસે હોય તો આ રીતના કટ કરી લેવાનો છે વચ્ચેથી, અને વચ્ચેનો પાર્ટ વધારાનો કાઢી લેવાનો છે. આપણે ડોનટ્સ રેડી છે. તેલ મૂકી દઈશું તળવા માટે. ધીમા તાપે તેલ મૂકીશું, તેને આપણે ડોનટ એડ કરીશું. ધીમા તાપે તળીશું એટલે સરસ એવા અંદર સુધી ડોનટ શેકાઈ જશે. અને કલર પણ તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. અને આપણા ડોનટ્સ રેડી થઈ ગયા છે. અને બીજી રીતે આ જ રીતના બટર પેપર આપણે તેલમાં ડુબાડી દઈશું. તમારે ચોટતું હોય તો બટર પેપર હોતું જ આપણે તેલમાં ડુબાડી દેવાનું છે, તો પણ તમે આ રીતના પણ તળી શકો છો. અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે બધા તળાઈ જાય એટલે એક સાઈડ રાખી દેવાના છે. ત્યાર પછી આપણે મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે. ડાર્ક હોય તો પણ ચાલે ને. અત્યારે મારી જોડે મિલ્ક કમ્પાઉન્ડ હતું તો તે મેં ડબલ બોઇલર થોડું ગરમ પાણી થાય ત્યાર પછી એક વાસણમાં આપણે ચોકલેટ મેલ્ટ કરી લઈશું. આ રીતના ચોકલેટ મેલ્ટ થઈ જાય ત્યાર પછી ઠંડા થાય ત્યાર પછી આપણે ચોકલેટ લગાવીશું. ત્યારે મેં થોડા ગરમમાં જ ચોકલેટ લગાવી દીધી છે એટલે થોડી મેલ્ટ થઈ ગઈ છે. ઉપરથી બુરું ખાંડથી આપણે ગાર્નિશિંગ કરીશું. આપણા ડોનટ્સ રેડી છે. તમે કોઈ પણ વસ્તુથી ગાર્નિશિંગ કરી શકો છો. ટોપરાથી ગાર્નિશિંગ કરી શકો છો. આ રીતના કેટલા સરસ એવા ડોનટ્સ રેડી થયા છે. સોફ્ટ અને એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા ડોનટ્સ રેડી થયા છે. તમારા બાળકોને ખૂબ જ ભાવશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે બજારે લઈને ટ્રાય કર્યા હશે, પણ તમે એકવાર ઘરે પણ ટ્રાય કરજો. થેન્ક યુ.